चेक करो भाई, नाइस वर्क। जोरदार मेहंदी बनाई है। कपल एंटर કર્યું है હાથની મહેંદીની અંદર। હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ વિડિયો। તો કેમ છો બધા? મજામાં? આપણા બ્લોગ વિડિયો જોતા એટલે મજામાં ને મજામાં જ હોય ને। અત્યારમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ અને તમારા ભાઈએ ઉઠીને નાસ્તો કર્યો છે। મેગી આજ કાંઈ એક્સ્ટ્રા તીખી થઈ ગઈ હતી, મોઢું આખું આ ધુવાડા મારે નથી જવાતું ભાઈ। અત્યારે રહું છે આપણે મુફાસો લઈને આપણે લેખડી રોડની ચોકડીએ, કારણ કે જુનાગઢથી મામીની આવ્યા છે, સગાઈ છે એટલે તો એમને તેડવા જવાના છે। હમણાં આજ તેડવા મેકવાનું મહેમાન ને બધું, તો ચાલો જલ્દીથી જઈએ। લેવા માટે આવી ગયા છીએ, મામીને નીકળી ગયા છીએ અને સામે બસ આવી ગઈ હતી એટલે પછી મોબાઈલ મૂકવો પડ્યો ભાઈ। એક જ તો ગાડી કંટ્રોલ ના થાય ને, તો કાંઈ વાંધો નહીં, ચાલો અહીંયા ઊભા છે તો એમને પણ લઈને પછી જઈએ ઘરે। મામીની આવી ગયા છે તો ચાલો એમની સાથે મળાઈએ। ને આ છે અમારો આનંદો। કેમ સારું ને? દાંત કરતો તારા ઈ એવું છું? કેમ છે મામી? સારું? આદેશ હાલો હવે ઘરે ભાગ્યા ઉપા છો ભાઈ। ઘરેથી નાઈ ધોઈને નીકળી ગયા છે હવે આઈટીએ જવા માટે પાછા, કારણ કે આઈટીએ જવાનો ટાઈમ થઈ ગયો હોય અને થોડુંક મોડું પણ થઈ ગયું હોય, તો કાંઈ વાંધો નહીં, કાંઈક બાના બનાવવા પડશે ને જેવું પડશે કે મહેમાન આવ્યા હતા ને એટલે ભાઈ મોડું થઈ ગયું, એમને લેવા જવાના હતા ને એવું બધું હતું, તો કાંઈ વાંધો નહીં, ચાલો હું પેલા જલ્દીથી આઈટીઆઈ ભોગવું અને પપ્પા તને મારતો હરખાઈ નું પીવું। પહોંચી ગયા છીએ ભાઈ આઈટીઆઈ અને આજે ને વહેલા રજા લઈને જવાનું છે, કારણ કે મામાનો છોકરો નહીં આવે તો એમને પણ બધે ઘુમાવવા પડે ને, ફરાવવા પડે ને, એટલે એને લેવા જવાનો હોય બસ સ્ટેશન। અને સાથે બીજી વાત છે કે અમારે રખડવા પણ જવાનું છે, એટલે વહેલા રજા લઈ લેવાની પડી ગઈ છે રજા ને હવે જવું છે આપણે પાર્લરે, કારણ કે ત્યાં થોડુંક કામ છે। રજા પડી જ નથી પણ તમારા ભાઈ રજા લીધી હતી, કાંઈ વાંધો નહીં, ચાલો મુફાસને લીવર મારીને ભાગીએ બ્યુટી પાર્લર આપણા મામાના, અને ત્યાં જોઈએ શું હાલે કામ અત્યારે। ભાઈ આવી ગયા છીએ આપણે સીધા ગ્લેમર બ્યુટી પાર્લરે, મામાના પાર્લરે, તો ચાલો અંદર જઈએ ને મહેંદીનું કામ ચાલુ છે તો જોઈએ શું છે શું નહીં। અને આજનો બ્લોગ છે ને પાર્લરે શૂટ કરવાનો। આવી ગયા છીએ પાર્લરે ને અહીંયા અત્યારે દીદીની મહેંદી ચાલુ છે, તમને કીધું હતું કે નહીં? તમને દેખાડીશ પાર્લરે જઈ, તો ચાલો ચેક કરીએ આપણે। એક હાથમાં થઈ ગઈ અને બીજા હાથમાં થવા આવીએ, આગળની સાઈડ, પાછળની સાઈડ હજુ બાકી છે। ચેક કરો ભાઈ, નાઇસ વર્ક। જોરદાર મહેંદી બનાવી છે। કપલ એન્ટર કર્યું છે હાથની મહેંદીની અંદર, બાકી મસ્ત મજાની છે। ઉપર હું બનાવ્યું છે, રિંગ બનાવી છે ભાઈ, સગાઈની મહેંદી છે ને એટલે કપલ રિંગ બનાવેલી છે। આ છે છોકરાવાળી છે, આ છે છોકરીની છે। મસ્ત મજાની મહેંદી પાડી અને મામા મૂકે એમાં થોડું કાંઈ ઘટે। હાથમાં હજુ ચાલુ છે, એમાં બેક સાઈડ કપલ બનાવશે એવું લાગે, એવું છે કે નહીં? ફ્રન્ટમાં બે સાઈડ કપલ છે, બેક સાઈડ કંઈક વિચારીને મૂકશો હજી। ચેક કરો ભાઈ, અત્યારે સિનેમેટોગ્રાફી હાલે છે દીદીના મહેંદીની, મસ્ત મજાની હાથની ડન થઈ ગઈ છે। ચેક કરો તો ભાઈ આજે સહ પાર્લર ફેમિલી ઘર ફેમિલીની પાર્લર ફેમિલી સાથે જમવા બેઠા છીએ। ચેક કરો ભાઈ, બ્લર કેમ થઈ ગયું ચેક કરો। આ છે આપણે ડીશ, સાથે દીદી પણ હમણાં પ્રિન્સેસ ટ્રીટમેન્ટ મળશે તમને, કા ચેક કરો ભાઈ। તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ, પ્રિન્સેસ સર્વિસ। હા ભાઈ છે ને આપણે અર્પિત આવે છે રોંડે, એમને પણ લેવા જવાનો થશે, તો કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો આપણા બ્લોગ વિડીયોની। ભાઈ આવી ગયા છીએ મસ્ત મજાનો ગોલો ખાવા માટે, તો કાંઈ વાંધો નહીં, ચલો જલ્દીથી ખાઈ લઉં ને આ બે જો એમને બેઠા હે, એ લોકો પેલા ખાઈ લીધા ભાઈ, હવે મારો વારો હોય તો હું એકલો ખાઈશ। તો ભાઈ તમારો ભાઈ આવી ગયો છે હજી એક મહેમાનને લેવા માટે, સવારના મહેમાનને લેવા મૂકવામાં જ છે તમારો ભાઈ। આઈટી હજી વહેલા એટલે જ આવ્યો હતો ભાઈ, ખબર છે ઘરે હોય પર્સનલ એટલે કામ હોય, તો ચાલો અહીંથી બેહાડીને ભાગીએ। જુનાગઢથી મહેમાન આવી ગયા, હું કે મોજમાં? તો વાંધો નહીં, હાલો તે હવે ઘરે ભાગીએ પછી આગળ વાત કરી કન્ટિન્યુ ગાઈસ। આ ચામાં નવા લીધા કેવા લાગે કેજો કોમેન્ટ કરી। અત્યારે સરકારી ઘઉં ચોખા લેવા માટે જવાનું થયું, તમને કીધું આજ નકરા ધક્કા જ છે ભાઈ, શાંતિથી હક નહીં લેવા દે કોઈ મહેમાન એવા તેને ઢાળતા જાય। કેમ હાલો તે સરકારી ઘઉં ચોખા લેતા ખાઈ પીને મોજ કરી। બધાના મેંદા મુકાય છે, માસીની ડન થઈ ગઈ, મમ્મીની હજી બાકી છે, મામીની ડન થવા આવી છે। ચેક કરો દક્ષાબેન, તમારી મહેંદી દેખાડો, ચેક કરો ભાઈ, એને મોરલા પાડ્યા છે મસ્ત મજાની, એની થઈ ગઈ છે મહેંદી પાછળ
આયા કમળિયા હે ચેક કરો ડન હવે આયા મામીની આયા પડે હે ભાઈ બોલો હાથ નેટ મોરલો ને અમારે બેન ના હાથમાં પાડી હે દેખાડી એના નાના નાના હાથમાં હાલે રાખાવું બધું પાછળ બાકી હે એ રીતનો હે હવે હે ને જોઈ ક્યાં જાય હું ન કરી હું કરી બધું તમારે જોઈએ રાખવાનું છે તો કન્ટિન્યુ બનાય ઉમેશભાઈ અત્યારે શરબત બનાવી રહ્યા છે શું કહેશો આટીભાઈ ને વાહ તો સગું મળે છે થોડું બરફ નાખીને બધું ઠંડુ પાવ એવું હે ને આ અમારા મહેમાન ત્યાં ગા મોરવડ ના મહેમાન હે ભાઈ હું કે શાંતિ તો વાંધો નહીં અને એક આપણે અર્પિત એને તમે મળ્યા પહેલા અત્યારે અમે ગામમાં નીકળી ગયા છીએ કારણ કે આજે બધાને મહેંદી મૂકેલી છે ઘરે હાથમાં એટલે રસોઈ કોઈ બનાવે એવું નથી અને આપણે બધા માટે ભાઈ બહારથી મંગાવેલું ખાવાનું લઈ જવાનું છે તો કાંઈ વાંધો નહીં ચાલો ગામમાંથી પાર્સલ કરાવતા આવીએ ને અમે બે ભાઈ પછી નિરાંતે જશું ખાવા કારણ કે પેલા પાર્સલ વાળા તો ઉતાવળ હોય અને મામાના ઘરે ભાઈ છોકરા કકળાટ કરે છે ને અહીંયા હોરન ના અવાજ એટલા આવતા હોય ને કોને ખબર મારો અવાજ તમારી લગી પૂગી શકે કે નહીં પણ કાંઈ વાંધો નહીં ચાલો તમને મજા આવી જોઈએ વિડીયો જોવાની હે ને અમે બે જઈએ છીએ ઢોસા ખાવા માટે અને આપણે ત્યાં હે ને ચેલેન્જ વિડીયો થઈ જાય છે કારણ કે અનલિમિટેડ વાળું છે ત્યાં જવાનું છે અને જોઈએ હવે અર્પિત કેટલા ખાય છે ને હું કેટલા ખાઉં છું કેમ લાગે કેટલા ખવાય છે જોઈએ આધાર કાંઈ દુપાર ભાઈ કાંઈ વાંધો નહીં હાલો ચેલેન્જ કામ પર થઈ જશે કે પછી અલગથી ચેલેન્જ વિડીયો શૂટ કરી નાખું તમે કયો એમ કરું